વડોદરા શહેરના સનફાર્મા વિસ્તારમાં રહેતા હેન્ડીકેપ આર્ટિસ્ટ મૃણાલી પંજારનું વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી આર્ટ ગેલેરી ખાતે પેઇન્ટિંગ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 25 જેટલા આર્ટવર્કને પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. તેમાં ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું ઓઇલ પેઇન્ટિંગ કલા રસિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હું મૃણાલી પંચાલ, હું હેન્ડીકેપ છું અને મારું એ આર્ટિસ્ટ બનવાનું સપનું મેં પૂરું કર્યું છે. હું 5 વર્ષથી આર્ટ કરી રહી છું. કયા પેઇન્ટિંગ તમે બનાવતા હો? હું મોરલ આર્ટિંગ, વેસ્ટિક આર્ટિંગ, ભગવાનના આર્ટિંગ, રાજસ્થાની આર્ટિંગ અને ઘણા બધા આર્ટ બનાવ્યા છે. તો અત્યારે તમારું એક્ઝિબિશન હાલ ક્યાં છે? PN ગાડગીલ, જેતલપુર રોડ. 13 ઓગસ્ટથી કે 1 સપ્ટેમ્બર સુધીના છે. તો એની અંદર કેટલા ડિસ્પ્લે મૂકેલા છે તમે? 25. તો એમાં 25 ડિસ્પ્લેમાં શું દર્શાવ્યું છે? ભગવાનના મોરલ આર્ટિંગ, રાજસ્થાની આર્ટિંગ, મંડાલા આર્ટ, બુહો આર્ટ અને ઘણા બધા વેરાયટી છે. પેઇન્ટિંગ ક્ષેત્રે તેમણે તાલીમ નથી લીધી, છતાં પણ બાળપણથી જ ચિત્ર દોરવાના ખૂબ શોખને કારણે તેમણે આજે આ મુકામ હાસિલ કરી છે. આ એક્ઝિબિશન કરવા માટે તમે કેટલા ટાઈમથી પ્રિપેરેશન કરતા આવ્યા છો? 5 વર્ષથી. 5 વર્ષથી હું આ પેઇન્ટિંગ કરી રહી છું. મારા ભાઈ ભાભી અને મારા ફેમિલી ઘણું બધો સપોર્ટ મને કરી રહ્યા છે. આ પ્રદર્શન ખાતે તેમણે દોરેલા છેલ્લા 5 વર્ષના પેઇન્ટિંગને પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે, જેમાં એક પેઇન્ટિંગ બનાવતા તેમને લગભગ 4 થી 5 કલાક જેટલો સમય લાગતો હોય છે. હું ટોટલી હેન્ડીકેપ છું અને હું એક જ હાથે ડાબા હાથે જ મારું પેઇન્ટિંગ કરી રહી છું અને નીચા નમીને કોઈ એ છે નહીં કે મારે ડિસ્પ્લે એવું કશું છે, ડેશ કશું છે નહીં. આગળ મારે આર્ટ વધારી અને ઘણો બધો એ છે કે હું બહાર પણ જઈ શકું અને હું ઘણા બધા પાર્ટમાં એ લઈ શકું. બીજું સેકન્ડ એક્ઝિબિશન છે. PN ગાડગીલમાં જ.